તો કેમ છો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે તમારું મારા એક નવા બ્લોગમાં। તો આજે છે ઘરે, આજનો મતલબ કે આજે છે આપણે ઘરે જ, અને આ છે આપણો બાગ, જોઈ શકો છો પાછળ આવું કંઈક છે। અને હમણાં વાગી ગયો છે 1, અને આજે આપણે કંઈ કામ મળ્યું નહીં એટલે આજે આપણે ઘરે જ છીએ, એટલે સવારથી આપણે બ્લોગ ના બનાવ્યો। અને આ જોઈ શકો છો, આ કંઈક ઝાડ છે શોખ માટેના, આ જૂનું ખટારાનું ટાયર, આ છે નારિયેલ જેવું ઝાડ આવે છે આ છે નારિયેલ, આવું કંઈક છે નજારો જોઈ શકો છો। આ છે આપણો કપાસ, આ કપાસ છે, એની પાછળ છે દારમ, અને આ પણ દારમ જ છે। આ બીજાની છે, આપણા શેઠના ભાઈની છે દારમ। શું કરશું ગાઈસ, ઘરે બેઠા બેઠા તો કંટાળો આવે, એટલે સવારમાં લગભગ 9 વાગે આપણે ઉઠ્યા હતા, દાંતણ કરી પછી આપણે આપણા બેના ઘરે ગયા હતા, ત્યાં મોબાઈલ જોતા હતા, કંટાળો આવે એટલે તો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો। તમે સબસ્ક્રાઈબ નથી કરતા તો સબસ્ક્રાઈબ કરી લો, તમને પણ મજા આવે, મને પણ મજા આવે। આ જોઈ શકો છો નારિયેલ હજી જીના જ છે નજીક જ ગાઈસ। છે આપણા આંબરાનું ઝાડ છે, હજી લગભગ લાગ્યા નથી, લાગશે, હજી વાર લાગશે। એની પાછળ છે એક નારિયેલ, એની પાછળ છે આ લીંબુ, જોઈ શકો છો કેટલા લાગી ગયા છે લીંબુ। અને આ છે બદામ, એની નીચે પડ્યા છે ડ્રમ। ચાલો કંઈક જશું તો તમને જશું, નહીં તો ચાલો આપણા ભાઈના ઘરે જશું 2-3 વાગે, ચાલો બતાવીશ। હમણાં વાગી ગયા છે 4, આપણા આગળ ઝાડ હતું આપણે કાપી નાખ્યું છે, ચાલો તમને તો અહીંયા ચાલુ છે લકડા ફારવાનું કામ। હું કહેતું ફૂક માર, બાકસ ખાંસી ફૂકવાનું, બાબુ ફૂકવાનું, ફૂક ફૂક કગમ ફૂકતે लिए ये तार गोटारो में जाए, गोटारो के तेरो राखो। આ જોઈ શકો છો, આ છે આપણું ઘર, મતલબ કે વાડી, અને આ ઝાડ કાપી નાખવી, બાજુ ઝીણા ઝીણા ટુકડા કરે છે। આને કાપવાનું કારણ હતું કે વરસાદ વાયરામાં આવે તો તૂટી ના પડે, અને થોડુંક કાપી નાખે તો ગોલ ગોલ ફૂટી આવે, એટલા માટે કાપી નાખ્યું છે। ઘરમાંથી નથી કાપ્યું, ઉપરથી કાપ્યું, પછી ડાળો ફૂટે તો એકદમ ગોલ ગોલ થશે, તમને બતાડશું આગળ। તો હમણાં વાગી ગયા છે 6, અને આ છે આપણું બદામનું ઝાડ, જ્યાં કે બેઠું છે આ મધ, જોઈ શકો છો મધ બેઠું છે મધ। હમણાં વાગી ગયા
છે 7 અને આજે આપણે બી ઘરે જ હતા એટલે બ્લોગમાં કંઈ મજા આવી. તો આજનો બ્લોગ પણ આપણે સમાપ્ત કરીએ. હવે મળીએ નવા બ્લોગમાં અને તમને વાદળા બતાવી દઉં. જોઈ શકો છો બધા જાય છે વાદળા આગળ જ. આપણને વરસાદ ગમે પણ વરસાદ આવતો નથી. ચાલો મળીએ નવા બ્લોગમાં. બ્લોગ જોવા માટે તમારો આભાર. મળીએ નવા બ્લોગમાં.